વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશનના સર્વોચ્ચ શિખર પર છીએ, જ્યાં ગણિત અને ફ્યુચર ફોરકાસ્ટિંગનું અદ્ભુત મિલન થાય છે. મોડ્યુલ 20 ફાઇનાન્શિયલ મોડલિંગ એન્ડ મોન્ટે કાર્લો સિમ્યુલેશન. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ ધ સ્ટ્રેસ ટેસ્ટર તરીકે ઓળખાય છે. જ્યારે આપણે ટાઉનશિપ ડેવલપમેન્ટ કે હાઇવે પ્રોજેક્ટ્સ જેવા જટિલ પ્રોજેક્ટ્સનું વેલ્યુએશન કરીએ છીએ, ત્યારે માત્ર એક સિંગલ આંકડો આપવો તે પ્રોફેશનલી જોખમી છે. ઇન્ટરનેશનલ પ્રેક્ટિસમાં રોકાણકારો હવે માત્ર વેલ્યુ નથી પૂછતા, પણ તે વેલ્યુ ઘટવાની શક્યતા કેટલી છે તે જાણવા માંગે છે. આ મોડ્યુલ આપણને એક સિનિયર વેલ્યુઅરમાંથી પ્રેડિક્ટિવ સ્ટ્રેટેજિસ્ટ બનાવે છે, જે અનિશ્ચિતતાને આંકડામાં બદલી શકે છે. માઇન્ડ મેપના સેન્ટ્રલ નોડ ફાઇનાન્શિયલ મોડલિંગ એન્ડ મોન્ટે કાર્લો સિમ્યુલેશનથી જોડાયેલી પહેલી મુખ્ય બ્રાન્ચ છે મોન્ટે કાર્લો સિમ્યુલેશન. આ એક અત્યંત શક્તિશાળી સ્ટેટિસ્ટિકલ ટેકનિક છે, જે મોડલમાં રહેલા અનિશ્ચિત ઇનપુટ્સ જેમ કે વ્યાજદર, બાંધકામ ખર્ચ અને વેચાણ ભાવને રેન્ડમલી હજારો વાર બદલીને આઉટપુટની એક ચોક્કસ રેન્જ આપે છે. તે માત્ર એક એવરેજ વેલ્યુ આપવાને બદલે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અને બેલ કર્વ દ્વારા વેલ્યુની ચોકસાઈ અને જોખમ દર્શાવે છે. હવે આપણે સાધારણ એક્સેલ શીટ્સમાંથી આગળ વધીને પાયથન અને આર જેવા એડવાન્સ્ડ સોફ્ટવેર તરફ વળવું પડશે. બીજી મહત્વની બ્રાન્ચ છે સિનારિયો એન્ડ સેન્સિટિવિટી એનાલિસિસ. ફાઇનાન્શિયલ મોડલિંગનો પાયો વેરિયેબલ સેન્સિટિવિટી પર છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે જો બાંધકામ ખર્ચમાં 5% વધારો અને વેચાણમાં 5% ઘટાડો એક સાથે થાય, તો પ્રોજેક્ટની રેઝિડ્યુઅલ વેલ્યુ પર તેની શું ઘાતક અસર પડશે. અહીં આપણે 3 સિનારિયો તપાસીએ છીએ: સામાન્ય સંજોગો માટે બેઝ કેસ, તેજી માટે બેસ્ટ કેસ અને મંદી માટે વર્સ્ટ કેસ. ઓડિટમાં વેલ્યુએશન ત્યારે જ ડિફેન્ડ કરી શકાય જ્યારે તમારી પાસે આ વેરિયન્સ એટલે કે તફાવતનું ગાણિતિક પ્રમાણ હોય. લીગલ અને સ્ટેન્ડર્ડ લિંકેજ મુજબ IVS 105 હેઠળ રિસ્ક એનાલિસિસ અને સેન્સિટિવિટીનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. RICS રેડબુક જટિલ પ્રોજેક્ટ્સ માટે સિનારિયો ટેસ્ટિંગની સલાહ આપે છે, જેથી રોકાણકારને જોખમનો સાચો ખ્યાલ આવે. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ એટલે કે IBCમાં પણ લિક્વિડિટી વેલ્યુ નક્કી કરતી વખતે સિમ્યુલેશન મોડલ્સ વધુ વિશ્વસનીય ગણાય છે. જો તમે કોઈ મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની માટે કામ કરો છો, તો ઓડિટર્સ ચોક્કસ પૂછશે કે તમારા મોડલમાં બ્લેક સ્વોન એટલે કે અણધારી ઇવેન્ટ્સ માટે કેટલી જગ્યા છે. માર્કેટ ઇન્ટેલિજન્સની બ્રાન્ચમાં વોલેટિલિટી એટલે કે અસ્થિરતા એ જ આપણો મુખ્ય ડેટા છે. ઘણીવાર માર્કેટ ડેટા અત્યંત ઓપ્ટિમિસ્ટિક હોય છે, જે સિમ્યુલેશન દ્વારા ફિલ્ટર કરી શકાય છે. રિસર્ચરે ક્યારેય ખોટા ઇનપુટ્સ એટલે કે GIGO ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટના ટ્રેપમાં ફસાવવું ન જોઈએ. સિનિયર વેલ્યુઅર હંમેશા કોરિલેશન સમજે છે. દાખલા તરીકે, જો ફુગાવો વધશે તો વ્યાજદર પણ વધશે. આ બંને ઇનપુટ્સ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. બિહેવિયરલ બાયસમાં કોન્ફિડન્સ ઇલ્યુઝનથી બચવું જોઈએ. યાદ રાખજો કે તમારો અંદાજ ખોટો હોવાની 20% શક્યતા હંમેશા રહેલી છે. પ્રોફેશનલ જજમેન્ટના કિસ્સામાં કયા ઇનપુટને વેરિયેબલ ગણવો અને કયાને ફિક્સ્ડ તે નક્કી કરવું એ જ તમારી આવડત છે. જે ડેટા સૌથી વધુ અસ્થિર છે, જેમ કે કાચા માલના ભાવ, તેના પર જ સિમ્યુલેશન રન કરવું જોઈએ. 50 એકરની ટાઉનશિપના પ્રેક્ટિકલ સિનારિયોમાં જોયું તેમ 10 વર્ષ સુધી પ્રોપર્ટીના ભાવ વાર્ષિક 10% જ વધશે તેવી લિનિયર ધારણા કરવી એ મોટી ભૂલ છે. સાચો એપ્રોચ એ છે કે ભાવ વધારાને 5%થી 15%ની રેન્જમાં રાખી સિમ્યુલેશન ચલાવવું, જેથી તમે કહી શકો કે પ્રોજેક્ટની વેલ્યુ અમુક ચોક્કસ રેન્જમાં રહેવાની 90% શક્યતા છે. અંતે રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક પર નજર નાખીએ. લિનિયર થિંકિંગ કોરિલેશનને નજરઅંદાજ કરવું અને મોડલને એટલું જટિલ બનાવવું કે કોઈ સમજી જ ન શકે, આ તમામ ફેલિયર પેટર્ન છે. ડેટા સેન્ટર પ્રોજેક્ટના કેસ સ્ટડી પરથી શીખવા મળે છે કે વીજળીના ભાવમાં માત્ર 1%નો ફેરફાર નફામાં 10%ની ઘટાડો લાવી શકે છે. મોડલિંગ દ્વારા આ જોખમ સાબિત કરવાથી ઇન્વેસ્ટરને સાચો નિર્ણય લેવામાં મદદ મળી હતી. તમારી એક્સપર્ટીઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે રિસ્ક ફેક્ટર્સને આંકડાકીય રીતે રિપોર્ટમાં ચેતવણી તરીકે દર્શાવશો.